નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે આપણી સાથે એક વિશેષ મહેમાન ઉપસ્થિત છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી અને સોશિયલ એક્ટિવિસ્ટ અને લેખક પણ તેઓ છે. તેમનું પુસ્તક હવે ગુજરાતીમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે, લેટ્સ કિલ ગાંધી. પુસ્તક હવે ગુજરાતીમાં તમને ઉપલબ્ધ થશે. એ પુસ્તક જે છે એ ગાંધીજીને હત્યામાં જે કંઈ ષડયંત્ર થયું, તેમાં જે કેસ ચાલ્યા અને તેના પછી કપૂર પંચ બેઠું હતું ગાંધીજીની હત્યાના 15 વર્ષ પછી. ઉપરાંત તેમાં સાવરકરની ભૂમિકા શું હતી, ગોડસે કેવી રીતે આખો પ્લાન રચ્યો, એના સાથે કેટલા લોકો હતા, એ બધા વિશે વિગતે, બહુ જ વિગતે આ પુસ્તકમાં તુષાર ગાંધીએ એક રિસર્ચ ડોક્યુમેન્ટ કહેવાય એ પ્રકારનું પુસ્તક છે. અને હવે આનંદની વાત એ છે કે ગુજરાતી વાચકો આ પુસ્તકને વાંચી શકશે પોતાની જ ભાષામાં. તો આ પુસ્તક વિશે અને આ ષડયંત્ર શું હતું ગાંધી હત્યાનું, તેને લઈને બહુ સવાલો છે. તો આ સવાલોને લઈને તુષાર ગાંધી સાથે આપણે વિગતે વાત કરીએ. તુષારભાઈ, તમારું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં સૌથી પહેલાં તો. અને ગાંધીજીની હત્યાનું જે સૌથી પહેલાં એવું ક્યારે લાગ્યું કે ભાઈ ગાંધીજીને પર જોખમ છે, ગાંધીજીની હત્યાનું એવું જોખમ છે, એવું સૌથી પહેલો પોઈન્ટ ક્યારે? એમ આપણે જો જોવા જઈએ એમના પૂરા જીવનકાળ વિશે જો વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં પણ એમની હત્યાના 2 વાર પ્રયાસ કરવામાં આવ્યા હતા. એ ત્યાંની વસ્તુસ્થિતિને લઈને થયેલા હતા. પાછા ભારતમાં આવ્યા પછી ચંપારણના સત્યાગ્રહ વખતે એકમાત્ર હત્યાનો પ્રયાસ અંગ્રેજોએ કર્યો હતો કે જે ત્યાં ચંપારણના મોતીહારીના નીલની ફેક્ટરીનો મેનેજર હતો, ઇરવિન કરીને. અચ્છા. એણે બાપુને જમવાને બહાને પોતાને ઘેર બોલાવ્યા અને એમના ખાનસામાને કહ્યું કે ઝેર મેળવેલું દૂધ ગાંધીને પીવડાવવું, કારણ કે બાપુએ જમવાની ના કહી હતી. એમણે કહ્યું હતું કે હું ફક્ત દૂધ પીશ કરીને. અને એમના દૂધમાં ઝેર મેળવેલું એમને આપવા બતક મિયા નામના મુસ્લિમ ખાનસામાને ઇરવિને કામ સોંપ્યું. પણ બતક મિયાએ સિફતથી બાપુના હાથમાંથી એ ગ્લાસ ઢોળી દીધો અને બાપુના કાનમાં એણે ચેતવણી આપી કે પીતા નહીં આ કરીને. અચ્છા. અને પછી એ દૂધ, જમીન પર પડેલું દૂધ ત્યાંની એક બિલ્લીએ ચાટ્યું અને એ 2 ક્ષણમાં ત્યાં જ તડફડીને મરી ગઈ. ત્યારે ખબર પડી કે આમાં ઝેર હતું કરીને. અચ્છા. પણ બાપુએ કાર્યવાહી કરવાની મનાઈ કરી અને એ વાત ત્યાં ખતમ થઈ ગઈ. અને પછી ઇરવિને બતક મિયા પર ઘણા અત્યાચાર કર્યા, એમની માલ સંપત્તિ જપ્ત કરી લીધી, એમને નોકરીમાંથી બરતરફ કર્યા, એમને જેલમાં પણ પૂર્યા. એ દસ્તાવેજ રાજેન્દ્ર બાબુએ જે ત્યારે બાપુ સાથે હતા એમને એમની આત્મકથામાં એ વિશે લખ્યું છે. અચ્છા. એટલે એ પ્રયાસ ભારતમાં બાપુના આવ્યા પછીનો પ્રથમ જે વિશે જાણકારી હતી એ પ્રયાસ, અને એક જ પ્રયાસ જેમાં બ્રિટિશની ઇન્વોલ્વમેન્ટ હતી. અચ્છા. એના પછી 34માં બાપુની ગાડી પર પૂનામાં હેન્ડ ગ્રેનેડ નાખવાનો જે પ્રયાસ થયો એ સૌથી પહેલો રેકોર્ડેડ હત્યાનો પ્રયાસ હતો. ને એના પછી જે 4 પ્રયાસ થયા નિષ્ફળ, એ વિશે રેકોર્ડ છે. અને એ બધામાં કાં તો નથુરામ ગોડસે કાં તો પૂનાના બ્રાહ્મણોનો હાથ હોવાના પુરાવા અને રેકોર્ડ હતા. એટલે આ રીતે 5 પ્રયાસ પછી બાપુને મારવામાં એ જે ગટ હતું હિન્દુ મહાસભા અને RSSના સંસ્થાપકોનું પ્રેરિત, એ ગટ કામયાબ થયું 30 જાન્યુઆરી 1948. એ મારા પુસ્તકમાં એ વિશે મેં વિસ્તાર લખેલું છે. ઓકે. તમારી વાત એ સાચી છે કે પણ સૌથી પહેલાં બ્રાહ્મણવાદ કે સનાતની જે વાત થાય છે, તો એવું કેમ લાગે છે કે આ મહારાષ્ટ્ર પૂરતું જે ષડયંત્ર જે રચાયું ગાંધી હત્યાનું, એ મહારાષ્ટ્ર પૂરતું, મહારાષ્ટ્રમાંથી આ બધા ઊભા થયા? કારણ કે ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણનું કામ કરતા હતા, તો એમાં તો એવું હતું કે દેશભરના બ્રાહ્મણોનો એમના પ્રત્યેનો વિરોધ હતો.
પણ આ મહારાષ્ટ્રમાંથી કેમ આ ષડયંત્ર રચાયું એનું શું કારણ છે? એનું એક કારણ એ હતું કે તમે જો બ્રિટિશ જે રાજ આપણે કહીએ છીએ એની સ્થાપના જોઈએ તો છેવટનું એક હિન્દુસ્તાની ભારતીય રાજ્ય જેનો પરાભવ બ્રિટિશરોએ કર્યો એ મહારાષ્ટ્રના પેશવાઓનું રાજ્ય હતું, મરાઠા સામ્રાજ્ય જે કહેવાતું હતું, જે છત્રપતિ શિવાજી મહારાજે સ્થાપ્યું. અને પછી એમના પછી બ્રાહ્મણોના જે ગટ હતું આખું એક પેશવાઓનું, એ લોકોએ જેનો કબજો મેળવ્યો. એ સામ્રાજ્યને હરાવીને બ્રિટિશ રાજે પોતાનું એક છત્રી રાજ્ય, મુગલોને પણ હરાવ્યા, પછી મરાઠાઓને હરાવ્યા હતા એમણે, અને એ સ્થાપના થઈ હતી. એટલે મહારાષ્ટ્રના જે બ્રાહ્મણો હતા, જે લોકો પોતાને પેશવાઓના વંશજ માનતા હતા, એ લોકોની એક એવી ધારણા હતી કે ભાઈ જે દિવસે બ્રિટિશ આપણી પાસેથી ભારતની સલ્તનત લીધા પછી જે દિવસે બ્રિટિશ એ સલ્તનત પાછી કરશે તે આપણને કરશે પાછી, અને આપણે ભારતના રાજા થઈને ફરી પાછા રહીશું. એ સ્વપ્નને સૌથી મોટી ઠેસ બાપુએ પહોંચાડી એમની સત્યાગ્રહની પરિકલ્પનાને લીધે, કે જેમાં એમણે કોમન લોકોની ને જવાબદારી સોંપી, અને કોમન જે ભારતીય હતા એ લોકોને એ કહ્યું કે ભાઈ આ પછી જે સત્તા થશે એ જનતાની સત્તા થશે, અને પારંપરિક સામ્રાજ્યો નહીં પાછા આપણે થવા દઈએ. એટલે એ જે મુહિમ થઈ, અને એમાં જે અસ્પૃશ્યોને સશક્ત કરીને એક સમતાની ભાવના પેદા કરી, એને લીધે થઈને આઝાદી સુધીમાં જેમને માણસ તરીકે પણ આપણે નહોતા વર્તાવ કરતા, એવા લોકોને પણ એક સમતાનો ભાવ આવ્યો, ને પોતાની અધિકારોની જે એમનામાં જાગૃતતા આવી, એ આ બ્રાહ્મણોને ખૂંચી કે આને લીધે થઈને હવે આપણા હાથમાંથી સત્તાની દોર તૂટી ગઈ. અને એ જે વૈમનસ્ય હતું એને લીધે થઈને વારંવાર જે હત્યાના પ્રયાસો થયા એમાં બ્રાહ્મણોનો હાથ સૌથી વધારે દેખાયો. આમાં હું એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે હું બધા બ્રાહ્મણો પર આક્ષેપ નથી મૂકતો, કારણ કે બાપુના બહુ જ વફાદાર સાથીઓમાં પણ એ જમાનાના બ્રાહ્મણો હતા, અને મહારાષ્ટ્રના બ્રાહ્મણો પણ હતા. પણ મહારાષ્ટ્રના અમુક બ્રાહ્મણ જે સાવરકરવાદી હતા, એ લોકોનો એક આખો જે એ હતો વર્ગ હતો, એ આ બધા કાવતરાઓમાં સામેલ હતો, અને છેવટે બાપુના સફળ હત્યાની અંદર પણ જે બધા હતા એ બધા જ એ વર્ગના બ્રાહ્મણો હતા. એ વાત પણ નકારી ના શકાય. પણ આપણે સ્પષ્ટતા અહીંયા એ કરવાની કે જ્યારે પણ ગાંધીજીની હત્યાની વાત આવે છે ને ત્યારે એનું જસ્ટિફિકેશન પાકિસ્તાનના 55 કરોડ વિભાજન, હિન્દુ મુસ્લિમ એકતા, એ બધું આપવામાં આવે છે. પણ ખરેખર આની શરૂઆત ક્યારથી, આમના મનમાં ક્યારથી એ ષડયંત્ર રચાવા લાગ્યું? તમે આગળ તો વાત કરી, પણ પછી આ વાત જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે એ ષડયંત્રની હાઈટ પહોંચી, તો ત્યારે એ લોકોમાં શું હલચલ હતી આખી વાત? જો 34નો જે પ્રયાસ થયો પૂનામાં, એમાં પહેલીવાર પૂના એક એ થયું કે ભાઈ આ પૂનામાંથી આ ષડયંત્રો થઈ રહ્યા છે. એના પછીના જે બધા નિષ્ફળ પ્રયાસો થયા એમાં પૂનાના લોકોનું સંડોવાયેલા હોવાની વાતના પુરાવા આપણને મળે છે. એમાંથી 3માં તો નથુરામ ગોડસેને આપટે, જે સાવરકરના વફાદાર સિપાહીઓ હતા, એનો સાથ હોવાનો રેકોર્ડેડ છે. એટલે પૂનામાં, અને એ વખતની પૂનાના બ્રાહ્મણ સમાજમાં જો આપણે જોઈએ તો એક મુહિમ બાપુના વિરોધની, બાપુના દ્વેષની મુહિમ ત્યાં ચાલી જ રહી હતી. એના વિશે પબ્લિકમાં જાહેર ખબર હતી. એટલે આ બધી વાતમાંથી ખબર પડે છે કે બ્રાહ્મણોનો એક અસંતુષ્ટ વર્ગ હતો જે ગાંધી દ્વેષમાં મોખરે હતો, અને ત્યાંથી જ આ બધા ષડયંત્રો
રચાયા. અને 20મી જાન્યુઆરીના નિષ્ફળ પ્રયાસ પછી પણ આપ્ટે અને ગોડસે પૂના પાછા ગયા અને ત્યાંથી પોતાના સમર્થકો પાસે એ લોકોએ પૈસા અને હથિયારો મેળવવાની કોશિશો કરી. એના પોલીસ રેકોર્ડ મળ્યા છે. 30મીના નથુરામે ખૂન કર્યા પછી આપ્ટેને કરકરે જે ત્યાંથી ભાગી છૂટ્યા એ લોકોના પણ પૂના પાછા આવ્યાના અહેવાલ પોલીસ રેકોર્ડોમાંથી મળે છે. અને એ લોકોની કોશિશ એ હતી કે એમના સાથીઓની મદદથી ગોવા પહોંચી જાય, કારણ કે ત્યારે ગોવા હજુ પોર્ચુગીઝ કોલોની હતી. એટલે એમનો ઈરાદો એવો હતો કે જો એકવાર સીમા પાર પોર્ચુગીઝ ગોવામાં પહોંચી રહીએ આપણે તો ત્યાંથી વિદેશ ભાગી જઈને છટકી જઈશું આપણે અને આપણા સમર્થકોની મદદથી આ કરીશું. એટલે પૂનામાં આ ષડયંત્રનું કેન્દ્ર હતું ને પૂનાના બ્રાહ્મણોમાંથી હત્યા પછી પણ હત્યારાઓને સહકાર મળવાની આશા હતી ને મળ્યો હતો. એ સહકાર મળ્યો હતો. એ વાત સ્પષ્ટ રીતે પોલીસના જે આખી ઇન્વેસ્ટિગેશન હતું એમાંથી પણ આપણને ખબર પડે છે. ગોપાલ ગોડસે, નારાયણ અને બળગે એ લોકોની અટક પૂનામાંથી થઈ. અને એમાંથી જ ખબર મળી કે કરકરે અને આપ્ટે મુંબઈમાં છે અને મુંબઈમાં એમની ધરપકડ કરવામાં આવી છેવટે. એ બધી વાત એ સાબિત કરે છે કે એક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક હતું જે આ લોકોને હત્યા પહેલા અને હત્યા પછી મદદ કરી રહ્યું હતું. અને જેના વિશે કપૂર કમિશનના રિપોર્ટમાં પણ એ લખાયેલું છે કે આ હત્યા એક રાષ્ટ્રવ્યાપી સંગઠનના સમર્થન વિના શક્ય નહોતી. અને એ વખતે ગાંધી દ્વેષમાં મોખરે હિન્દુ મહાસભા અને RSS હતી, જે બેઉ સંસ્થાઓ મહારાષ્ટ્રના બ્રાહ્મણોથી એ શરૂ કરી હતી ને ચલાવી રહ્યા હતા. એટલે આપણે એ વાત પર પણ આવીએ, કપૂર કમિશન ને એના પર પણ. આટલું લાંબા ગાળા સુધી આ ષડયંત્ર ચાલ્યું તો એમાં કોઈ ફાઇનાન્સ કર્યું હશે, તો એ બધા કોણ હતા? ઘણા બધા હતા એમના ફાઇનાન્સિયર્સ, નાના મોટા. એક મહારાષ્ટ્રીયન બેન્કર હતા. અચ્છા. પછી બોમ્બે ડાઇંગ જે કંપની છે એના પાર્ટનર હતા. વાડિયા પરિવારના જે મુખિયા હતા એ લોકો પણ જે હિન્દુ કટ્ટરપંથી હતા એ લોકોને ફંડિંગ કરી રહ્યા હતા. એટલે અને 20મી ને 30મી વચ્ચેના જે નથુરામ ગોડસે ને આપ્ટેના પ્રવાસોનું ની સાબિતી જે આખી મળી એમાં આ લોકો પાસેથી એમણે પૈસા ઉઘરાવ્યા એના અહેવાલ છે. ભુલેશ્વરમાં વૈષ્ણવોનું એક પંથનું મોટા મંદિર કરીને હતું. એના જે મહંત હતા, થોડા વર્ષો પહેલા એમના જે લૈંગિક શોષણની હતી એના ઉપર એક ફિલ્મ પણ રજૂ થઈ હતી. એ જે ભાઈઓ હતા બે, એમના ઉપર પણ આક્ષેપ હતો કે એ લોકો સાવરકર સમર્થક હતા અને એ લોકોએ નથુરામ ગોડસેને આપ્ટેને મદદ કરી હતી. અને આ રીતે ઘણા બધા નામો પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં પણ બહાર આવ્યા હતા, સમર્થકોના, ફાઇનાન્સિયરોના. અને ગ્વાલિયરના મહારાજે 60,000 રૂપિયા આપ્યાનો પણ એક અહેવાલ કપૂર કમિશનની સામે પેશ કરવામાં આવ્યો હતો. એટલે ફાઇનાન્સિસની કમી એમની પાસે નહોતી. અને આપ્ટે ને ગોડસે ઘણા બધા પ્રયાસો કર્યા હતા અને લગભગ બધા એમના પ્રયત્નોમાં એ લોકો નિષ્ફળ ગયા હતા. એટલે એ લોકો છેવટે કાફી નિરાશ થઈ ગયા હતા. અને ત્યારે જ્યારે આપ્ટે આ પ્રસ્તાવ મૂક્યો, આજે મારા પુસ્તકનું ટાઇટલ છે લેટ્સ કિલ ગાંધી. એ કાલ્પનિક છે પણ એક જે ઇન્વેસ્ટિગેશનમાં રિપોર્ટ હતું એમાં પૂના સ્ટેશનની કેન્ટીન જે રેસ્ટોરન્ટ હતી એમાં આ બે જણા રેગ્યુલરલી મળતા એના વિશેનો એક રિપોર્ટ છે. અને એક મીટિંગ જે 20મી જાન્યુઆરીની પહેલા ડિસેમ્બરમાં થઈ, આપ્ટે ને ગોડસે ત્યાં એ કેન્ટીનમાં મળ્યા, ત્યારનો જે એમને વેટર સર્વ કરતો હતો
એ વેટરના સ્ટેટમેન્ટ પ્રમાણે પોલીસે એની નોંધ કરી છે. અને મેં એવી કલ્પના કરી કે એ મિટિંગમાં ગાંધીની હત્યાનો પ્રસ્તાવ આપટે મૂક્યો ગોડસે પાસે, એનો અહેવાલ છે. તો મેં એવી કલ્પના કરી કે જો ત્યાં વાત નીકળી હશે તો બેમાંથી એક જણે તો એ પ્રસ્તાવ મૂક્યો હશે કે ભાઈ ચાલો ગાંધીને મારીએ આપણે, અને એમાંથી લેટ્સ કિલ ગાંધી, એ એક સંવાદરૂપી ટાઇટલ મેં કલ્પના કરી એની કે આ વાત કરાઈ હશે અને એ મૂકી હશે. એટલે આ એક બહુ ડીપ રૂટેડ કોન્સ્પિરસી હતી. કપૂર કમિશનના રિપોર્ટમાં અલવરમાં થયેલી મિટિંગનું પણ નોંધ છે કે જે ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી એના રિપોર્ટ્સ પણ કપૂર કમિશન સામે મુકાયા હતા, જેમાં 5 રાજાઓ અને હિન્દુ મહાસભા અને સાવરકર એટલે સાવરકર ને ગોલવલકરની પ્રેઝન્સમાં થયેલી મીટિંગ વિશે નોંધ છે કે જેમાં તખ્તા પલટની વાત થઈ અને રાજાઓની કાઉન્સિલનું રાજ્ય જે આ 2 જણ ગોલવલકર ને સાવરકરના માર્ગદર્શન નીચે એસ્ટાબ્લિશ કરે ને મનુસ્મૃતિના ને સંવિધાનના રૂપમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય, અને એ જે ક્રાંતિ થવાની હતી એની શરૂઆત કરવાનું સિગ્નલ ગાંધીની હત્યા, અને એ હત્યા કરવાનું બીડું નથુરામ ગોડસેને અપાયું, એની નોંધ કપૂર કમિશનમાં છે. એટલે આ વાત પ્રચલિત હતી, ઠેર ઠેર એની મિટિંગો થઈ હતી, એના વિશે પ્લાનિંગ થયું હતું અને લોકોને જવાબદારી સોંપાઈ હતી, અને ફાઇનાન્સીસ અને બીજી રીતે મદદ થઈ હતી. અલવરના રાજાએ પોતાની આર્મરીમાંથી બંદૂકો સપ્લાય કરી હતી, ગ્વાલિયરના રાજાએ પૈસા આપ્યા હતા. એ રીતે એવા પુરાવાઓ પણ બધે કપૂર કમિશનના રિપોર્ટમાં એના વિશે લખવામાં આવ્યું છે. એટલે એવું નહોતું કે આ 2-3 જણા, અને જે નથુરામ ગોડસે એના સ્ટેટમેન્ટમાં વારંવાર કહ્યું કે હત્યા મેં એકલાએ કરી છે, એ શક્ય જ નહોતું. એને આટલો સહકાર ન હોત તો એ શક્ય જ નહોતું. ને ઇન્વેસ્ટિગેશનમાં આપટેના સ્ટેટમેન્ટમાંથી એ આવ્યું છે કે આપટે નથુરામે એવું કહ્યું એને કે ભાઈ આપણે બધી વાતમાં નિષ્ફળ ગયા છીએ, આટલું મોટું કામ આપણે ક્યાંથી કરવાના હતા. તો આપટે એને આશ્વાસન આપ્યું કે આ વખતે વાતાવરણ બદલાઈ ગયું છે અને આપના સમર્થકો ઘણે બધે છે, અને એટલે હત્યા પછી કરકરેને આપટે જે 4 દિવસ દિલ્હીમાં છુપાતા ફર્યા, એમને એવી આશા હતી કે મંત્રીમંડળમાં જે આપણા માટે સહાનુભૂતિ ધરાવે છે એવા જે મંત્રીઓ છે એ લોકો આપણને મદદ કરશે નાસી છૂટવા માટે. એટલે એવો પણ અહેવાલ છે કે એ લોકો 3 દિવસ સુધી ચોરી છૂપે એમના સમર્થકોને જે સિમ્પથાઇઝર્સ હતા એમને મળ્યા, પણ બધાએ એમની જોડે એમને મદદ કરવાનો ઇનકાર કર્યો. ત્યારે એ લોકો નિરાશ થઈને ત્યાંથી પછી ભાગી છૂટ્યા હતા. એટલે 3 દિવસ સુધી, હત્યા પછી 3 દિવસ સુધી કરકરેને આપણે દિલ્હીમાં રહ્યા હતા. એટલે સરકારમાંથી પણ એમને આ સમર્થકો હતા અને એમના ઉપર પણ એમને આશા હતી. એ વાત પણ પ્રસ્થાપિત થાય છે. એટલે એક બાજુ આઝાદીની આખી લડત ચાલી રહી છે અને બીજી બાજુ આ ષડયંત્ર ચાલી રહ્યું છે, અને વ્યાપ આટલો મોટો છે કે જેમાં રાજાઓ પણ સામેલ હતા એવું તમે કહો છો. પણ એમાં તો આ આપટે ને ગોડસે ને એક નાનકડું ગુટ, એ લોકોની જ કેમ પસંદગી થઈ? એ લોકો કેમ આમાં એમને પસંદ કરવામાં આવ્યા? ગોપાલ ગોડસે જે એના સ્મરણો લખ્યા છે, એમાં એક બહુ ચોંકાવનારી એને વાત કરી છે કે એવું નહોતું કે જો 20મી પછી આપટે ને ગોડસેને અરેસ્ટ કરી લીધા હોત તો નિષ્ફળ થયું હોત. કે છે એવા ઘણા બધા ગ્રુપ તૈયાર કરાઈ રહ્યા હતા કે જો એક નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું. પણ નથુરામ અને આપટે સફળ થયા પછી તમે જુઓ તો સરકારે 24 કલાકની અંદર RSSના લોકો પર અને શાખાઓમાં રેડ કરીને બધાને
અંડરગ્રાઉન્ડ જવા પર મજબૂર કર્યા હતા. એટલે એ પછી, કારણ કે આ ષડયંત્ર કપૂર કમિશનના રિપોર્ટમાં આવેલું છે કે આ ષડયંત્ર ફક્ત બાપુને મારવાનું નહોતું. અચ્છા. નહેરુ ને અને બીજા બધા જે કેબિનેટના મંત્રીઓ હતા એમને પણ મારવાનો આમાં કટ હતો. અને એ રીતે તખ્તા પલટ, લોહિયાળ તખ્તા પલટ કરવાનું આખું એક ષડયંત્ર હતું. એટલે મારું માનવું છે કે ઘણા બીજા પણ ગ્રુપ્સ તૈયાર કરવામાં આવ્યા હતા કે જે લોકો કાં તો જુદી જુદી જિમ્મેદારીઓ નિભાવે, કાં તો જો પ્રયાસ નિષ્ફળ થાય તો બીજું ગ્રુપ તરત પોતાને નો પ્લાન કરેલો પ્રયાસ કરે. એ રીતનું એક ષડયંત્રની શૃંખલા આખી કરવામાં, રાષ્ટ્રવ્યાપી શૃંખલા કરવામાં આવી હતી. એટલે એ દિવસ, જે દિવસ ગાંધીજીની હત્યા થઈ, સાંજેનો જે સમય હતો, અને એ દિવસે ગોડસે ને આપ્ટે એક્ઝેક્ટલી એ લોકોએ શું કર્યું? એટલે ક્યાં રોકાયા, એ દિવસે બિરલા હાઉસ કેવી રીતે પહોંચ્યા, એ શું ઘટનાક્રમ છે? એ લોકો 27મીએ સાવરકરને મળીને દિલ્હી જવા માટે રવાના થયા 27મી જાન્યુઆરીએ. અને દિલ્હી ફ્લાઇટમાં એ લોકો આવ્યા હતા, જેનો રેકોર્ડ એ લોકોની ટિકિટો અને એરોસ્ટેસોના સ્ટેટમેન્ટ પરથી ઇન્વેસ્ટિગેશનમાં સાબિત થયું હતું કે આ ફ્લાઇટમાં એ લોકો આવ્યા હતા દિલ્હી. દિલ્હીમાં પ્લેનથી ઉતરીને એ લોકો ઓલ્ડ દિલ્હી સ્ટેશન જઈને તરત ગ્વાલિયરની ટ્રેન લઈને ગ્વાલિયર ગયા હતા. અને ગ્વાલિયરમાં જઈને પરચુરે પાસેથી એમણે હથિયાર મેળવ્યું હતું. પછી પાછા તરત મધરાતની ટ્રેન લઈને એ લોકો દિલ્હી પાછા આવ્યા. અને આપ્ટે ને ગોડસે ઓલ્ડ દિલ્હી સ્ટેશનના વેઇટિંગ રૂમમાં જે રૂમ્સ હતા એ બુક કરીને એમાં રહેવા શરૂઆત કરી. એમાં એનો રેકોર્ડ એટલા માટે આવ્યો કે એમને ત્યાં કપડાં ધોવા માટે એક ત્યાંનો જે અટેન્ડન્ટ હતો એને પૂછ્યું કે ભાઈ કપડાં કોણ ધોઈ આપશે? તો ત્યાં એક બૂટ પોલિશ કરનારો રેફ્યુજી છોકરો હતો, એને પૈસા આપીને એમણે કપડાં ધોવડાવ્યા હતા. એટલે એ છોકરાનું અને એટેન્ડન્ટનું બયાન હતું. અને પછી એમને રૂમનું એક્સટેન્શન કરવું હતું અને એમનું બુકિંગ નહોતું. એટલે જે બુકિંગ ક્લર્ક હતો એની જોડે ઝઘડો થયો અને બુકિંગ ક્લર્કે ઊભા રહીને એમને રૂમમાંથી કાઢ્યા, કારણ કે એ લોકો નીકળી નહોતા રહ્યા રૂમમાંથી. એટલે એ રેકોર્ડ થઈ ગયું હતું કે આવો ઝઘડો થયો ને આ લોકો હતા. એટલે ત્યાંથી આઈડેન્ટિફાય થયા. 30મીના હત્યા કરવા માટે જુદા જુદા એ લોકો નીકળ્યા. આપ્ટે અને કરકરે પહેલા નીકળીને બિરલા હાઉસ ગયા અને પ્રાર્થના સભાના સ્થળમાં એ લોકો જે ભીડ હતી એમાં એ લોકો સામેલ થયા. નથુરામ ગોડસે એકલો ઓલ્ડ દિલ્હી સ્ટેશનથી ટાંગો કરીને બિરલા હાઉસ ગયો. અને બિરલા હાઉસમાં એને એન્ટર કર્યા પછી ભીડમાંથી જગા કરતો કરતો એ બાપુ સુધી પહોંચ્યો અને ત્યાં બાપુની એણે હત્યા કરી. એના પછી ભીડમાં એક અફવા ફેલાવવામાં આવી કે હત્યારો મુસલમાન છે અને ભીડમાં લોકોને ઉશ્કેરાવવામાં મંડાયા ને એવા સ્લોગનો કે બોલાવવા માંડ્યા કે હત્યારો મુસલમાન છે એટલે મુસલમાનોને મારીને બદલો લઈશું. એટલે માઉન્ટ બેટનનો એ ફેમસ કિસ્સો છે કે જ્યારે ભીડ બહાર નીકળી રહી હતી ને આવા ભડકાઉ સ્લોગન બોલી રહી હતી તો માઉન્ટ બેટને ચીડાઈને બૂમ પાડી હતી કે મૂર્ખો, તમને ખબર નથી કે હિન્દુ હતો કરીને. અને માઉન્ટ બેટનના સેક્રેટરીએ આ વિશે નોંધ એના ચરિત્રમાં લખી છે કે પછી મેં માઉન્ટ બેટનને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી? આપણને કોઈને નથી ખબર કે હત્યારો કોણ છે. તો માઉન્ટ બેટને કહ્યું કે ખુદાના ખાસ્તા જો મુસલમાન હશે તો ધરતી પર કોઈ દિવસ નહીં થયો હોય એવો નરસંહાર આપણે વિટનેસ કરીશું મુસલમાનોનો. અને એના પછી થોડા વખત પછી પૂનાના જ નાના દેશમુખ નાના ગાડગીલ એ જ્યારે નથુરામને જોયો ત્યારે એમના મોઢામાંથી નીકળ્યું કે અરે નથ્યા તું એ કાંઈ કેलं.
અચ્છા. કારણ કે પૂનામાં નથુરામને નથિયા તરીકે ઓળખાતા હતા અને નાના ગાડગીલ એને ઓળખી ગયા. તો નાના ગાડગીલે જેવું આ કહ્યું ને, એમને પકડીને પંડિતજીને સરદાર પટેલ પાસે લઈ જવામાં આવ્યા અને કહ્યું કે આ નાના ગાડગીલ ઓળખે છે હત્યારાને. અચ્છા. તો એમને પૂછ્યું માઉન્ટબેટને કે કોણ છે, તમે કેવી રીતે ઓળખો? તો કે આ તો પૂનાનો બ્રાહ્મણ છે, નથુરામ ગોડસે, અમે બધા જાણીએ છીએ અને સાવરકરનો વફાદાર છે. ત્યારે ખબર પડી કે હત્યારો કોણ છે. ત્યાં સુધી નથુરામ ચૂપ બેઠો હતો પોતાની એના માટે, આઈડેન્ટિટી માટે. એટલે તમે જો 30 જાન્યુઆરીની સાંજનું 6 વાગ્યાનું ન્યૂઝ બુલેટિન ઓલ ઇન્ડિયા રેડિયો પર સાંભળો તો એવી રીતે એ કહેવામાં આવ્યું હતું કે હિન્દુ બ્રાહ્મણ શોટ મહાત્મા ગાંધી ઇઝ નો મોર. અચ્છા. હવે આવી જ્યારે હત્યા થાય, જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે ઇન્દિરા ગાંધી વોઝ શોટ બાય હર બોડીગાર્ડ્સ એન્ડ મિસિસ ગાંધી ઇઝ નો મોર, એવું એ કર્યું હતું. પણ બાપુની હત્યા વખતે હત્યારાની જાત સ્પેસિફિક કહેવામાં આવી અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના હેડિંગમાં પણ મરાઠા બ્રાહ્મણ, એ મરાઠી ભાષીઓ માટે વપરાયું હતું, મરાઠા જાતિ માટે નહોતું વપરાયું, પણ મરાઠા બ્રાહ્મણ મર્ડર્ડ બાપુ એવી હેડલાઇન છે. એટલે એ વખતે એક નિશ્ચય કરીને કે ભાઈ એની કોમ્યુનિટીને એની જાત વિશે કોઈ અફવા ન ફેલાવી શકે, કોઈ ડાઉટ ન રહી શકે, એ રીતે એસ્ટાબ્લિશ કરો. એટલે એ બતાવે છે કે ત્યારની પરિસ્થિતિ કેવી હતી અને આ રીતે આખી શ્રૃંખલા ચાલી. અને જે નથુરામની માટે એવું કહેવાય છે કે એણે ભાગવાનો પ્રયાસ ના કર્યો અને એણે બંદૂક હવામાં ઊંચી કરીને આપી દીધી અને કહ્યું કે સેફટી કેચ ઓન છે, ઓફ છે, તમે સંભાળજો ને, એ જુઠ્ઠું છે. ઓકે. એને ભાગવાનો કોઈ અવસર જ નહોતો. એટલો પાસે હતો ને એની આજુબાજુ ટોળામાં એટલા બધા લોકો ઊભેલા હતા કે એ ભાગી ક્યાંથી શકે? ગોળી મારેલી, સેંકડો લોકો એને ગોળી મારતા જોયો. એ ત્યારે બચી ગયો અને ભીડે એને ત્યાં ખતમ ના કર્યો. એ બાપુની જે આસ્થા હતી, લોકોને બાપુ માટે જે આસ્થા હતી, એનું એને સાબિત કરે છે કે પોતાના ગુસ્સાના આવેશમાં પણ એમણે એ વાતનું ઉલ્લંઘન ના કર્યું કે બાપુએ આને મારવાની ઈચ્છા ના કરી હોય. અને એ રીતે એ પકડાયો અને પછી પોલીસને તાબામાં આપી દેવાયો. તુષારભાઈ, એ તો કમનસીબી છે કે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ગાંધીજી પર બહુ બધા હુમલા થયા, પણ ગાંધીજી એમાંથી સુરક્ષિત રહ્યા અને પછી જ્યારે આપણું શાસન આવ્યું ત્યારે ગાંધીજીની હત્યા થઈ. પણ 20 થી 30 તારીખની વચ્ચે, 20 તારીખે એમના પર એક હુમલો થાય છે આવી રીતે બોમ્બથી. તો એ 30 તારીખ, એ 10 દિવસમાં એવું કશું ન થયું કે આ તો હવે ગંભીર થતી જાય છે વાત ગાંધીજીના જીવ પર જોખમની, તો એમાં સિક્યુરિટી આપીએ. ગાંધીજીના આસપાસના લોકોએ પણ ગાંધીજીને કંઈ ન કીધું હોય કે તમારા બાપુ તમારા જીવ પર જોખમ છે ખરેખર, તો આપણે કોઈક સિક્યુરિટી લઈએ, કાં તો સરકાર એ રીતે સિક્યુરિટી ગોઠવે કે કોઈને ખબર, ગાંધીજીને પણ ન ખબર હોય ને ગોઠવે. એવું કેમ કશું જ ન થયું ને? એ સવાલ હંમેશા રહેશે. અચ્છા. કે કેમ એ ના થયું. એમાં મેઇન કારણ બાપુની જીદ હતી કે જ્યારે એમને સરદાર પટેલે અને નહેરુએ બહુ જ વિનંતી કરી કે ભાઈ સિક્યોરિટી રાખો અને પ્રાર્થના સભામાં આવનારા લોકોની ઝડપી અમને લેવા દો, તો બાપુએ ચોખ્ખી મનાઈ કરી કે ના તો હું સિક્યોરિટી લઈશ અને ના મારી પ્રાર્થના સભામાં આવનારા લોકોની ઝડપી લેવા દઈશ. અને એ વખતે બાપુએ એવું પણ કહ્યું હતું કે ભાઈ પ્રભુને જો મારી પાસે કંઈ કામ કરાવવું હશે તો મને જીવતો રાખશે. જો પ્રભુની ઈચ્છા હશે કે ભાઈ હવે મને જે કામ માટે મોકલ્યો તો એ પતી ગયું છે, તો પછી એ મને પાછો બોલાવી લેશે અને એ થી વધારે કોઈ કરી શકવાનું નથી. એટલે એ પણ એક એમની જીદ હતી. પણ કપૂર કમિશનને ઘણા બધા ત્યારના વરિષ્ઠ પોલીસ
અધિકારીઓના બયાન લીધા અને એમની પૂછપરછ કરી. એમાં એક વાત સામે આવી હતી કે ભાઈ પ્રોટેક્શન જ્યારે અમે આપીએ ત્યારે જે વ્યક્તિને પ્રોટેક્શન આપે છે એની ઈચ્છા પ્રમાણે નથી હોતું, પણ એ વ્યક્તિ ઉપર એ શું છે, ભય કેટલો છે અને ખતરો કેટલો છે એના પ્રમાણે અમે પ્રોટેક્શન આપીએ છીએ. એટલે એ વ્યક્તિ ચાહે કે ના ચાહે એનો કોઈ મહત્વ નથી હોતું કરીને. અને એવી રીતે પણ પ્રોટેક્શન આપી શકાય છે કે જેથી એમને ખબર જ ના પડે કે ભાઈ એમને પ્રોટેક્શન અપાયું છે, પણ એમની આજુબાજુ એક એવી જાળ ફેરવી દઈએ કે કોઈ હાનિ કરનારની વૃત્તિથી આવનારો વ્યક્તિ એમના સુધી પહોંચી જ ના શકે કરીને. એટલે એ કેમ ના અપાયું એ જાણકારી નથી કે એ કેમ ના થયું. પણ 30 જાન્યુઆરીની સવારે મૃદુલાબેન સારાભાઈની જોડે વાત કરતા ત્યારે અમૃતસરમાં એક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલિટરીની પરેડ રાખવામાં આવી હતી, કોઈ કારણસર હતું એ, અને પંડિત નહેરુ એની માટે અમૃતસર 30મી જાન્યુઆરીની સવારે ગયા હતા. કમળાબેન પટેલ જે અહીંયા ગુજરાતમાં સાબરમતી આશ્રમમાં મોટા થયા અને પછી ખાદીનું કામ કરતા હતા અને થોડો વખત સુધી મૃદુલાબેન સારાભાઈ જોડે પણ એમને કામ કર્યું હતું. પાર્ટીશન પછી એમને લાહોર જે હિન્દુ અને શીખ બહેનો અને છોકરીઓને ત્યાં કિડનેપ કરાયા અને એમને ત્યાં હોસ્ટેજ તરીકે રાખવામાં આવ્યા હતા, એમની છૂટકાર કરીને એમના પરિવારો જોડે એમને પાછા મેળવવાને આ તરફ પંજાબમાં જે મુસલમાન છોકરીઓને બહેનોને એવી જ રીતે રોકવામાં આવ્યા હતા, પકડી રાખવામાં આવ્યા હતા, એમને એમના મુસલમાન પરિવારો જોડે પાછા મેળવવાના કામ માટે કમળાબેનને પટેલને લાહોર મોકલવામાં આવ્યા હતા. અને એ બેઉ જણા મૃદુલાબેન ને કમલાબેન એ દિવસે 30મી જાન્યુઆરી અમૃતસર આવ્યા હતા અને પંડિત નહેરુ જોડે આ પરેડમાં એ લોકો ગયા હતા. અને એનો અહેવાલ કમળાબેન પટેલે એમના પુસ્તક મૂળ સોતા ઉખડેલામાં આપ્યો છે કે એ પરેડ જોયા પછી જ્યારે એ બે જણા પંડિત નહેરુ જોડે એમને એરોડ્રોમ મૂકવા ગયા ત્યારે પંડિત નહેરુએ મૃદુલાબેનને કહ્યું કે મૃદુલા, બાપુની જીવ પર બહુ મોટો ભય છે અને 20મી પછી અમારી ચિંતા વધી ગઈ છે, પણ બાપુ જીદ કરીને સિક્યોરિટી લઈ નથી રહ્યા. તો કહે છે મૃદુલા, તું એમને સમજાવ, તારી વાત કદાચ બાપુ માની જાય કે રાષ્ટ્રને જરૂર છે એમની અને અમને એમની સુરક્ષાનો ઇંતજામ કરવાની પરવાનગી આપે. એટલે એ ચિંતા પંડિતજીને ત્યારે પણ ખાઈ રહી હતી. અને મૃદુલાબેને કહ્યું કે સારું, હું બાપુની જોડે વાત કરીશ. પણ પછી તો 30મીની સાંજે નથુરામનું કાવતરું સફળ ગયું અને એ થઈ ના શક્યું. પણ આ ચિંતા પંડિતજીને હતી, સરદાર સાહેબને હતી અને અમુક રીતે એ લોકો લાચાર થઈ ગયા હતા અને અમુક રીતે કદાચ જુદી રીતે આ થઈ શકે એવો વિચાર એ ના કરી શક્યા અને એનું પરિણામ આપણને ભોગવવું પડ્યું. હવે જે દિવસે 30 જાન્યુઆરીના દિવસે સાંજે ગાંધીજીની હત્યા થઈ એ દિવસે તો ગોડસેની ધરપકડ થઈ ત્યાં. પછી એ ષડયંત્ર છે એ કેવી રીતે ખુલતું ગયું? કેટલા દિવસમાં એ બધા જેટલા મને લાગે 9 આરોપીઓ હતા, તો એ બધા કેવી રીતે પકડાયા અને કેટલા દિવસમાં એ વાત ષડયંત્ર છે એમ બહાર આવી? 30મીની હત્યા સફળ થયા પછી સૌથી પહેલા તો એ પોલીસને જાણકારી થઈ કે 20મીનો નિષ્ફળ પ્રયાસ જેમાં મદનલાલ પકડાયો અને એણે જે સ્ટેટમેન્ટ પોલીસને આપ્યા એમાં જે દર્શાવેલ વ્યક્તિઓ હતા એમાંના જ નથુરામ ગોડસે 30મીના હત્યા કરી છે. એટલે એ લિંક બેઠો અને એટલે પછી સાવરકરના જે લોકો હતા લોયલિસ્ટ એમના વિશે શક ગયો અને પછી સાવરકરની ધરપકડ કરવામાં આવી ફેબ્રુઆરીમાં. એની પહેલા
બળગે હમ ને પકડ્યો, કારણ કે મદનલાલે એના વિશે જાણકારી આપી હતી. નથુરામ તો પકડાયો જ હતો, હમ અને એની પાસેથી જે અમુક વસ્તુઓ મળી, એમાંથી જે નામો મળ્યા અને જે એના સાથીઓ વિશે ક્લુ મળ્યા, હમ એમાંથી આપટે ને કરકરે હમ પકડાયા. ગોપાલ ગોડસે પકડાયો પૂનાથી, નથુરામ ગોડસેનો નાનો ભાઈ. હમ અને એવી રીતે ધીરે 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 કરીને પોલીસે લગભગ બધા આરોપીઓને અરેસ્ટ કર્યા. એમાં છેલ્લા જે 3 જણાના નામ એમાં એફઆઈઆરમાં એ લોકોએ ચાર્જશીટમાં જે નામ લખ્યા હતા, એ 3 નહોતા મળ્યા. અચ્છા. જે ગ્વાલિયરના 3 જણા હતા, ગોયલ અને બીજા 2, પરાંજપે અને હજુ એક કોઈ, એ લોકો છેવટ સુધી નહોતા મળ્યા. એટલે મળ્યા જ નહીં ક્યારે? ના, મળ્યા જ નહીં ક્યારેક. અને પછી છેવટે પોલીસે એમના ઉપરનો આક્ષેપો પાછા લઈ લીધા. એટલે એમને પછી મજાની વાત એ છે કે એ 3 જણા, રેડફોર્ટ ટ્રાયલ પૂરું થયું અને જજે જજમેન્ટ આપ્યું ને બધાને દોષીઓને સજા આપી. એના અઠવાડિયા પછી એ 3 જણા પાછા ગ્વાલિયરમાં જ મળી આવ્યા. ઓકે. પણ ત્યાં સુધી એ લોકોને ફરાર તરીકે જ એ કરવામાં આવ્યા હતા. અને ત્યાર સુધીમાં પછી પોલીસે કહ્યું કે હવે આ 3 જણાને પાછા પકડીને પાછું ટ્રાયલ કરવાની જરૂર નથી, આમનો નગણ્ય જેવો ભાગ હતો એટલે વાંધો નથી કરીને. અને એને લીધે થઈને સાવરકર છટકી ગયા, કારણ કે ગ્વાલિયરથી બંદૂક કેવી રીતે મળી એ વિશે જો આ 3 જણા પર કેસ કરવામાં આવ્યો હોત તો એ લોકો બંદૂક અપાવવાના ષડયંત્રમાં સામેલ હતા. તો સાવરકર સુધીનો જે ધાગો જે કપાઈ ગયો અને એને લીધે થઈને સાવરકર છૂટ્યો, એ ના છૂટી શક્યો. પણ આમાં 2 જણાને ફાંસી થઈ, આપટે અને ગોડસેને. એ બંને ફાંસી કેમ થઈ? એટલે એ લોકો પર કેવા આરોપ ઘડાયા? ગોડસે તો ત્યાં જ હતો, પણ આપટે પર એવું કેવી રીતે ઘડાય? અને બીજું કે આમાં વિનાયક દામોદર સાવરકર એ કેવી રીતે આખી કોર્ટની પ્રોસેસ હતી એમાંથી એ નિર્દોષ પુરવાર થયા, કાં તો એમના પુરાવા ન મળ્યા, જે કહીઓ એ ઘટના શું છે? આ 2 કડી મળતી નથી એમ. એ જ્યારે પોલીસનું ઇન્વેસ્ટિગેશન થયું ત્યારે એ જે બધા એમને બળગેનું જે સ્ટેટમેન્ટ મળ્યું, બળગે જે માફીનો સાક્ષીદાર થયો, એના સ્ટેટમેન્ટ પરથી ખબર પડી કે 20મી સુધી એ જે આખું ગ્રુપ હતું એનો લીડર આપટે હતો ને સૂત્રધર આપટે હતો. એટલે આપટે અને નથુરામ ગોડસેના સંબંધો વિશે પુરાવા ભેગા કરવામાં આવ્યા, અને એ કેવી રીતે એ લોકોએ આખું ષડયંત્ર મોશનમાં મૂક્યું અને સફળ કર્યું એ વિશે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં મળ્યું, જેના વિશે મેં એક વિસ્તૃત ચેપ્ટરમાં લખ્યું છે આખું. અને એટલે આપટે આમાં બહુ જ ઘેરી રીતે સંડોવાયેલો હતો એ સાબિત કરવામાં આવ્યું. અને એટલે નથુરામ જોડે આપટેને પણ ફાંસીની સજા કરવામાં આવી, જે બહુ ખોટી વાત હતી. કારણ કે બાપુના તત્વો પ્રમાણે એમની જાનના બદલામાં બીજાની જાન લેવાનું જે એક વૈમનસ્ય ભર્યું હિંસાત્મક પગલું હતું એ એમણે કોઈ દિવસ માન્ય ના રાખ્યું. અને એટલે મારા દાદા અને એમના 2 ભાઈઓએ ત્યારે રાષ્ટ્રપતિને નિવેદન પણ મોકલ્યું હતું, પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિને, કે આ ખોટું થઈ રહ્યું છે, એમને ફાંસી ના આપવી જોઈએ અને ફાંસી સિવાયની સજા કરો એવું આવેદન એમણે લિખિતમાં આપ્યું હતું. પણ સરકારે નિશ્ચય કર્યો હતો કે ભાઈ આપણે જે કાનૂન પ્રમાણે કેસ ચલાવીએ છીએ એમાં ફાંસીની સજા છે, એટલે અમને ફાંસીની જ સજા આપવાની. પણ એવું નહોતું કે આજે પકડ્યા ને કાલે ફાંસીએ ચડાવી દીધા. એમના ઉપર કેસ આખો ચલાવાયો, એમને ડિફેન્સની સુવિધા આપવામાં આવી, અને એના પછી એમને અપીલની પણ સુવિધાઓ આપવામાં આવી. અને એ લોકોએ એ વખતના પ્રિવી કાઉન્સિલ અને ગવર્નર જનરલ સુધી અપીલો કરી
કે અમને અપાયેલી સજા માફ કરવામાં આવે. અને એ બધાએ જ્યારે નકારી કાઢ્યું ત્યારે પછી એ 2 જણાને ફાંસી આપવામાં આવી. સાવરકરની જ્યારે જો વાત કરીએ આપણે, તો જ્યારે સાવરકરની ધરપકડ કરવાની માટે એ થયું, તો તે વખતના મુંબઈ પ્રાંતના જે મુખ્યમંત્રી હતા એ અને ડગરવાલા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર હતા એ સરદાર પટેલને મળ્યા. અચ્છા. અને એમણે સરદાર પટેલને ભલામણ કરી કે અમારે સાવરકરને પકડવો છે કારણ કે એ દોષી છે, આ ખૂનમાં ઇન્વોલ્વ છે. તો સરદાર પટેલે એમને સ્પષ્ટ એ વાત કરી કે તમે સરકારને ખુશ કરવા માટે સાવરકરને પકડવા માંગતા હો તો એવું ના કરતા. અચ્છા. જો તમે એને ધરપકડ કરો તો એને સજા થાય એ રીતે ધરપકડ કરજો, તો જ ધરપકડ કરજો. અને ત્યારે 2 જણાએ સરદાર સાહેબને આશ્વાસન આપ્યું કે અમારી પાસે એવા પુરાવા છે કે સાવરકર કોઈ દિવસ છટકી જ નહીં શકે. અને પછી એમને અરેસ્ટ કરવામાં આવ્યા. હવે પ્રોસિક્યુશનનો આખો જે કેસ હતો એ બડગેના સ્ટેટમેન્ટ ઉપર આધારિત હતો. એટલે માફીના સાક્ષીદારે આપેલું જે સ્ટેટમેન્ટ હતું એના પ્રમાણે પ્રોસિક્યુશને કેસ બનાવ્યો હતો દરેકે દરેક અભિયુક્તો પર. બરોબર. પણ આપણો જે કાનૂન છે એ એવું માંગે છે કે જ્યારે તમારો કેસ કોઈના કન્ફેશન પર આધારિત હોય તો તમારે એ કન્ફેશનને એ જે ચાર્જ તમે લગાડો એને સસ્ટેન કરવા માટે એ કન્ફેશન સિવાય 2 ઇન્ડિપેન્ડન્ટ એવિડન્સ કોર્ટમાં પેશ કરવાના, તો જ એ કોર્ટ એને કન્વિક્ટ કરે. તો જે સાવરકર પાસે અમારી પાસે એટલા બધા પુરાવા છે કે એ છટકી જ નહીં શકે એવો ક્લેમ હતો, એ ડિફેન્સ પ્રોસિક્યુશને કોર્ટમાં સાવરકર માટે સૌથી જે કમજોર 2 એવિડન્સ હતા એ મૂક્યા, જેમના વિશે ડાઉટ્સ ડિફેન્સના વકીલો બહુ ઇઝીલી ક્રિએટ કરી શક્યા. અને એટલે સાવરકરને નિર્દોષ માનીને કોર્ટે છોડ્યા નહોતા. ઓકે. પણ એમને દોષી ઠરવવા માટે અમને એવિડન્સ ઓછા આપવામાં આવ્યા, પૂરતા એવિડન્સ ના આપવામાં આવ્યા, એટલે નાઈલાજે અમે એને છોડીએ છીએ એવો ચુકાદો છે. ઓકે. નિર્દોષ છોડવામાં અને સબૂતો ન હોવાના અભાવે છોડવામાં બહુ મોટો ફરક છે. હા. એટલે બીજું આમાં એક જે આખો કેસ ચાલે છે એમાં બડગે જે તાજનો સાક્ષી બન્યો એ કેમ બન્યો? એટલે એનાથી જ આખું ષડયંત્ર ઉકેલાયું હશે. પણ એ કયો પોઈન્ટ હતો કે બડગે તાજનો સાક્ષી બન્યો? 20મીનો નિષ્ફળ પ્રયાસ થયો એના પછી ત્યાં બિરલા હાઉસથી ભાગીને જ્યારે બધા પાછા ભેગા થયા ત્યારે બડગેનો અને ગોડસેનો મોટો ઝઘડો થયો. અને ગોડસેએ બડગે પર તહોમત મૂકી કે તે વિશ્વાસઘાત કર્યો, અને બડગે એના ઉપર તહોમત મૂકી કે તમે લોકોએ પોતાનો બચાવ તો બતાવી લીધો, તો તમે કેવી રીતે ત્યાંથી ભાગી જવાના હતા એ તમે સુનિશ્ચિત કર્યું હતું, ને મને એકલો મૂકી દીધો હતો કે હું ત્યાં ફસાઈ ગયો હોત, અને તમે આવી જે ગદ્દારી કરી છે એના માટે હું હવે તમારી જોડે કામ નહીં કરું. અને એવું કહીને એ લોકો છૂટા પડ્યા હતા. અને ત્યાં સુધીનું જે ષડયંત્ર હતું એમાં આપ્ટે ને ગોડસે સૂત્રધાર હતા, પણ એ લોકોએ પ્લેનિંગ એવી રીતે કર્યું હતું કે એમને કોઈ પકડી નહીં શકે અને એમના ઇન્વોલ્વમેન્ટ વિશે કોઈને ખબર જ નહીં પડે. એવું આબાદ છટકી જવાનું એમને કાવતરું રચ્યું હતું. 20મીની નિષ્ફળતા થઈ ત્યારે ગોડસેએ પછી એ કર્યું કે ના, હવે આપણે દર વખતે બીજા ઉપર આધાર રાખીએ છીએ અને નિષ્ફળ થઈએ છીએ, તો હવે હું જ બીડું ઝડપું છું ને હું જ બધું કરીશ કરીને. અને પછી એણે પોતે હત્યા કરવાનું એ પ્લાન કરીને એ કર્યું. અને એમાં એ જાણતો હતો કે એ પકડાઈ જવાનું છે, કારણ કે એને ખબર હતી કે ભાઈ મને તો એવી કંઈ મારામાં આવડત નથી કે હું 100-150 મીટર દૂરથી નિશાનો સાધીને ગાંધીને મારી શકું. એટલે મારે તો પાસે જઈને લગભગ છાતી પર બંદૂક મૂકીને જ એમને મારવા પડશે.
એટલે હું કંઈ ભાગી નહીં શકું એમાંથી, એમ વિચારીને એણે એ પગલું લીધું. પણ એમાં એક ડેસ્પરેશન પણ હતું કે એમને ખબર હતી કે હવે નિષ્ફળ ગયા આપણે, તો હવે આપણને કોઈ ઊભા નહીં રાખે. સાવરકર પણ આપણને એમની પાસે નહીં રાખે કે તમે તો કશું કરવાને લાયક નથી, તો મારે તમારી જોડે કોઈ સંબંધ નથી રાખવો. એટલે એક ડેસ્પરેશનમાં પણ એમને કર્યું હતું. કારણ કે એમનો આખો કારોબાર જે હતો તે આવી બધી સ્કીમો વેચીને એમાંથી પૈસા બનાવવાનો જ હતો. પણ સાવરકરને બચાવમાં કશું બોલવાનું આવ્યું હતું આખા કેસમાં કે એમણે બચાવમાં પોતાનું કશું દલીલ મૂકી? સાવરકરે દલીલો મૂકી હતી પોતાના નિર્દોષ હોવાની, ને એમાં સૌથી પહેલી વાત એમને એ કરી હતી કે મને દુઃખ થયું એમની હત્યાનો નિષેધ કરતો મેં પબ્લિક સ્ટેટમેન્ટ કર્યું હતું, એટલે તમે મારા પર આક્ષેપ કેવી રીતે મૂકી શકો? પણ એવું તો બધા કરતા હોય છે, પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કૃત્યો કરાવીને પછી મગરમચ્છના આંસુ તો આજકાલના નેતાઓ પણ સારતા હોય છે. એટલે એ કશાનો બહુ ફરક કોર્ટ પર પડ્યો નહોતો. પણ ડિફેન્સની જે કમજોરી હતી એને લીધે એ છૂટી ગયા. એ વસવસો રહેશે. અને કપૂર કમિશન વખતે સાવરકર નહોતા, એટલે કપૂર કમિશનમાં એમના અગેન્સ્ટ વધારે સબૂત, એમાં ષડયંત્રમાં સહભાગી હોવાના વધારે સબૂત કપૂર કમિશનમાં મળ્યા, પણ ત્યાં સુધીમાં સાવરકર નહોતા રહ્યા. અને કપૂર કમિશન પાસે ફક્ત ઇન્વેસ્ટિગેશનનો પાવર હતો. એમને પાસે કોર્ટને ભલામણ કરવાનો પાવર નહોતો કે ભાઈ અમે જે બધું એક ઇન્વેસ્ટિગેશનમાં શોધી કાઢ્યું છે એના ઉપર તમે હવે ફરીથી આ લોકો પર કેસ ચલાવો, એવું કહેવાનો એમની પાસે અધિકાર નહોતો. એ ફક્ત એક ઇન્ક્વાયરી કમિશન હતું, એમને રિપોર્ટમાં બધું લખ્યું છે, પણ પછી એના ઉપર કોઈ કાર્યવાહી થવાની જવાબદારી સરકાર પર નહોતી કે ભાઈ હવે આ રિપોર્ટ પર, હવે જો તમે 92-93 પછી મુંબઈમાં થયેલા રાયટ્સમાં જે શ્રી કૃષ્ણ કમિશન મુકાયું, એમની પાસે ઇન્ક્વાયરીનો અધિકાર હતો, પણ કોઈના ઉપર કેસ કરાવવાનો અધિકાર એમની પાસે નહોતો. એટલે એમના રિપોર્ટમાં જે બધાના નામો થયા એમના ઉપર સરકારે પછી પાછું કેસ ન મૂક્યો હોત તો એ લોકો બધા છટકી ગયા. પણ આ જે તપાસ થઈ, બધું થયું, તો એમાં નહેરુ ક્યાંય દેખાતા નથી. એ તો નહેરુ આના પર ધ્યાન રાખતા હતા કે એવું કશું હશે? કે ધ્યાન તો રાખતા જ હશે, એટલે જ એમને 30મીના મૃદુલાબેનને વાત કરી કે ભાઈ તમે સમજાવો. પણ પોલીસ ખાતું હોમ મિનિસ્ટરના અંડર આવતું હતું, એટલે અને નહેરુ હસ્તક્ષેપ નહોતા કરતા એવું નહોતું. નહેરુ હોમ મિનિસ્ટ્રીના એમાં પણ હસ્તક્ષેપ કરતા, અને એમના જે ઓફિસર્સ હતા હોમ મિનિસ્ટ્રીના અને એમની નીચે કામ કરનારા, એ લોકોને ડાયરેક્ટલી વાત કરતા. અને એને લીધે જે સરદાર પટેલ ને નહેરુ વચ્ચે મનદુખ ચાલી રહ્યું હતું, ઝઘડો ચાલી રહ્યો હતો, એ એને જ લીધે હતો. અને એની જ મિટિંગ્સ બાપુએ બોલાવી હતી. અને હત્યા પહેલા સરદાર પટેલ પાસેથી વચન લીધું હતું કે એ સરકાર છોડી નહીં દે, કારણ કે સરદાર પટેલ એ લગભગ એ ડિસિઝન લઈ લીધું હતું કે હવે હું મંત્રી તરીકે કામ નહીં કરું અને સરકાર છોડી દઈશ. અને બાપુને ખબર હતી કે તે વખતે ભારતમાં પોલિટિકલ વિભાજન થાય તો ભારતને બહુ મોટું નુકસાન થશે, એટલે એમણે સરદાર પટેલ પાસે વચન લીધું હતું કે સરકાર નહીં છોડે. બાપુની હત્યા પછી જ્યારે પંડિતજી ને સરદાર પટેલ બિરલા હાઉસમાં મળ્યા બાપુના પાર્થિવ પાસે, ત્યારે સરદાર પટેલે નહેરુને કહ્યું કે હું મળ્યો ત્યારે મારી પાસે બાપુએ આ વચન લીધું અને તારી પાસેથી પણ આ જ વચન લેવાના હતા, તો હવે બાપુની અંતિમ ઈચ્છા પ્રમાણે આપણે સાથે મળીને કામ કરીશું. પણ સરદાર પટેલ ગૃહમંત્રી હતા, એટલે આ ઓબ્વિયસલી ગાંધીજીની સુરક્ષાની જવાબદારી નો એક વાત એમની પર પણ આવી. તો એ વખતે એમના પર કશું આરોપ થયા હતા, કાં તો લોકો એમની ટીકા કરી હતી? એના પછી તરત જે કેબિનેટની મીટિંગ થઈ હતી
એમાં સરદાર પટેલની બહુ ટીકા કરવામાં આવી હતી. અચ્છા. અને એના પછી જે કોંગ્રેસમાં સોશિયલિસ્ટ સમાજવાદી નેતાઓ હતા, જે પ્રકાશ નારાયણ, પછી રામ મનોહર લોહિયા અને મૃદુલા સારાભાઈ, એ લોકોએ પબ્લિકમાં સરદાર પટેલ પર આક્ષેપો મૂક્યા હતા અને એમના રાજીનામાની માંગણી કરી હતી. અને સુરતની એક પબ્લિક મિટિંગમાં જયપ્રકાશ નારાયણે ખુલ્લું સરદાર પટેલ પર આક્ષેપ મૂક્યો હતો કે બાપુની હત્યાના ષડયંત્રમાં એમનો હાથ હતો કરીને. અને એ મિટિંગના બીજે જ દિવસે સરદાર સાહેબને પહેલો હાર્ટ એટેક આવ્યો. અને રેકોર્ડમાં છે કે એમણે મણિબાને કહ્યું કે જયપ્રકાશ કેમ આવા આક્ષેપો મારા પર મૂકે છે, અને બાપુની હત્યાનો કેટલો મોટો આઘાત મને લાગ્યો છે. એમણે એવું કહ્યું કે હવે મારો વખત આવી ગયો અને હવે હું બાપુ પાસે જતો રહેવાનો છું. એવું સ્ટેટમેન્ટ એમનું મણિબાના સ્મરણોમાં લખેલું છે. એટલું દુઃખ એમને હતું એ વાતનું. એટલે સરદાર સાહેબ પર આક્ષેપો ઘણા મુકાયા, એમની ટીકા ઘણી કરી, એમના રાજીનામા માટે એક મુહિમ ચલાવવામાં આવી હતી. પણ હું નથી માનતો કે સરદાર સાહેબનો એમાં કદાચ એમની કમી રહી ગઈ હોય, પણ એ વખતના સર્કમસ્ટાન્સીસ પણ આપણે જોવા જરૂરી છે કે ત્યારની પરિસ્થિતિ શું હતી અને એમાં આવી ભૂલ થઈ શકે એ આપણે સમજવાનું. મારી પુસ્તકમાં એના વિશે પણ મેં લખ્યું છે કે આપણે જો આક્ષેપ મૂકવા જઈએ તો ઘણા બધા આક્ષેપ મૂકાશે, પણ એ વખતની પરિસ્થિતિનો પણ આપણે એ લેવો જોઈએ અને એ પરિસ્થિતિઓને લીધે કેટલું થયું એ પણ આપણે સમજવાની જરૂર છે. સરદારનું નામ તો ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે ભાઈ એમણે તો પૂરતી ગાંધીજીને વાત કરી હતી કે ભાઈ સુરક્ષા રાખીએ, પણ મોરારજી દેસાઈ છે એમની ભૂમિકા મને લાગે છે કે એ જે મુંબઈના એ વખતના ગૃહમંત્રી હતી, તો એમની શંકાસ્પદ આવે છે કારણ કે આ મુંબઈ પ્રાંતમાં આ જે થયું ષડયંત્ર એનું બધું ત્યાં ગોઠવાયું, તો એમની ભૂમિકા શંકાસ્પદ છે એવું અહીંયા તમારા પુસ્તકમાં પણ આવે છે. અને એમના ઉપર એમને ઘણી બધી માહિતી હતી અને એમણે હંમેશા એ વાત કરી હતી કે મેં તો સરદાર સાહેબને જણાવી દીધું હતું. અચ્છા. પણ એટલે એમણે ઇનડાયરેક્ટલી સરદાર સાહેબ પર દોષનો ટોપલો ઢોળવાની કોશિશ કરી, જેનું ખંડન મણિબાઈ અને સરદાર સાહેબના જે અંગત સેક્રેટરી હતા શંકર, એ બેઉએ કપૂર કમિશન સામે પણ કર્યું અને એમના સ્મરણોમાં પણ એમને એ કર્યું હતું કે મોરારજી, એમણે તો ત્યાં સુધી જઈને કહ્યું હતું કે મોરારજીભાઈ જુઠ્ઠું બોલે છે કરીને. એટલે મોરારજીભાઈનું જે આખું કેરેક્ટર હતું ત્યારે જે એમણે કર્યું એના પર પ્રશ્ન જરૂર પૂછી શકાય કે કેમ એમણે આટલી લાપરવાહી. કારણ કે મોરારજીભાઈ માટે પણ એવું કહેવાતું હતું કે એ બહુ જ પ્રખર એડમિનિસ્ટ્રેટર હતા અને બધું આમ એના પ્રમાણે કાર્યપ્રણાલી પ્રમાણે કરતા. પણ બાપુના હત્યા વિશે 20મી થી 30મીનો એમનો જો એ જુઓ તો એમણે ફક્ત લોકોના ઉપર દોષનો ટોપલો ઢોળવાનું જ કામ કર્યું હોય એવું લાગ્યું. પોતાની જવાબદારીનું ભાન એમણે ન રાખ્યું હોય એવું લાગ્યું. જેસી જૈન નામના એક પ્રાધ્યાપક મુંબઈના હતા જેમને 20મી પછી મદનલાલ વિશે અને મદનલાલના સાથીઓ વિશે મોરારજીભાઈને જાણકારી આપી હતી. એમણે એક પુસ્તક લખ્યું હતું કે મેં બાપુ કો નહીં બચા સકા એવું કરીને, અને એમાં એમણે લખ્યું હતું કે મને આશ્ચર્ય થાય છે કે મોરારજીભાઈએ મેં બધું એમને કહ્યા છતાંય કેમ મુંબઈ પ્રાંતમાં એવી ગોઠવણ ન કરી કે આ બધા 30મી પહેલા પકડાઈ ગયા. અચ્છા. અને કપૂર કમિશનની સામે જ્યારે બેઉ જણા આવ્યા ત્યારે જેસી જઈને મોરારજી દેસાઈ ઉપર આક્ષેપ મૂક્યો કે આમની લાપરવાહીને લીધે બાપુની હત્યા થઈ અને મેં એમને બધી જાણકારી આપી હતી. અને મોરારજીભાઈએ ત્યારે એમના પર પણ આક્ષેપ મૂક્યો કે તું જુઠ્ઠું બોલે છે ને તે કશું કર્યું નહોતું ને હવે તું પોતાની જાતના બચાવવા માટે આ કરે છે. પણ મનુબેને એક વાત લખી કે જ્યારે મનુબેન ગાંધી
ને કપૂર કમિશન પાસે બોલાવવામાં આવ્યા ત્યારે મોરારજીભાઈએ એમને કહ્યું કે મનુ તારે કશું કહેવાની જરૂર નથી, અચ્છા. તારે તું જઈને કહે છે કે હવે મને કશું યાદ નથી આવતું. હમ ત્યારે મનુબેને એમને એવું કહ્યું કે હું ગાંધીની દીકરી છું હમ ને જે સત્ય છે એ જ હું કહીશ. હમ એમ કરીને મનુબેનના સ્મરણોમાં આ વસ્તુ લખી છે. એટલે મોરારજીભાઈના ઉપર પ્રશ્નચિહ્ન છે હમ એ વાતને આપણે ટાળી ના શકીએ. હમ તમે જેમ કહો છો એમ કે આ પ્રકરણ પૂરું, એક તો જ્યારે અમને ફાંસી થઈ, સજા થઈ ગઈ, એ પ્રકરણ પૂરું થઈ ગયું. ગાંધીજીની હત્યામાં આ લોકોને સજા થઈ ગઈ, ફાંસી થઈ ગઈ. પણ પછી આ કપૂર કમિશન નીમવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? સૌથી પહેલા તો એ 64માં પછી એ આખો પ્રકરણ કેમ ખુલ્યું અને એમાં બધાનું પછી સાક્ષીઓ આ એ વખતે કેમ આ કપૂર કમિશન નીમવાનું જરૂરિયાત 63-64માં ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે અને મદનલાલ પાવા જે લોકોને જન્મટીપની સજા થઈ હતી એ લોકો જેલમાંથી છૂટીને પાછા આવ્યા અને પૂનાની હિન્દુ મહાસભાના જે લોકો હતા એ લોકોએ એમનું સન્માન કરવાની માટે સત્યનારાયણની પૂજાના બહાના હેઠળ એક મીટિંગ પૂનામાં ગોઠવી, જેમાં લોકમાન્ય ટિલકની દીકરીનો દીકરો કેતકર અધ્યક્ષ, મીટિંગના અધ્યક્ષ તરીકે હતો ને એને સ્ટેજ પરથી એવું ભાષણ કર્યું કે પૂનામાં તો બધા જાણતા હતા કે ગાંધીની હત્યા થવાની છે ને કોણ કરવાનું છે ને બધાને ખબર હતી. અને એણે બાળુ કાકા કાનેટકર નું નામ લીધું અને કહ્યું કે મેં અને કાનેટકર કાકાએ મુંબઈ પ્રાંતની સરકારને આ વિશે જાણકારી આપી હતી કે ભાઈ તમે જોજો બાપુની હત્યાનું કાવતરું ઘડાયું છે અને હત્યા કરવામાં આવશે કરીને. આ એમણે જાહેર પબ્લિક મંચ પરથી આ વાત કરી હતી. એટલે પૂનામાં કાફી હોવા થઈ ગઈ ને પછી ઇન્ડિયન એક્સપ્રેસમાં એનો અહેવાલ છાપવામાં આવ્યો. ત્યારે મુંબઈની જે સરકાર હતી એમાં એસેમ્બલીમાં એની ચર્ચા થઈને કોલાહલ થઈ ગયો અને લોકસભામાં પણ ચર્ચા થઈને કોલાહલ થઈ ગયો. એટલે ત્યારે ઇન્ટરિમ ગવર્મેન્ટની પાર્લામેન્ટ હતી પણ આજની લોકસભા કહેવાય એમાં. અને પછી મહારાષ્ટ્ર સરકારે એ નક્કી કર્યું કે કપૂર કમિશન ગોઠવીએ આપણે, એટલે એક ઇન્ક્વાયરી કમિશન ગોઠવીએ અને એમાં એ તપાસ કરાવીએ કે ભાઈ આ વિશે સરકારને પૂર્વ માહિતી હતી અને હતી તો કેટલી હતી ને શું હતી. એ આધાર પર કપૂર કમિશન રચાયું. પણ પછી જ્યારે ઇન્વેસ્ટિગેટ કરવા માંડ્યા ત્યારે આ બીજી બધી વાતોનો પર્દાફાશ થયો અને એમનો રિપોર્ટ તો બહુ વિસ્તૃત છે. એમાં પોલીસ લાપરવાહીઓ, ત્યાં એ વખતની જે વસ્તુસ્થિતિ હતી તે એ બધા વિશે લખાયેલું છે. અને સાવરકરના એમાં સંડોવાયેલા હોવાની વિશેના વધારે પુરાવા એમણે આપ્યા છે. અને આરએસએસ તરફ પણ એમને આંગળી ચીંધી છે રિપોર્ટમાં. કારણ કે એ વખતે જે રીતે નથુરામને અને આપ્ટેને 20મી પછી રાષ્ટ્રીય સમર્થન મળ્યું ને એમને સહકાર મળ્યો એ એક રાષ્ટ્રવ્યાપી સંસ્થા સિવાય પોસિબલ નહોતું. અને એ ક્ષમતા આરએસએસની હતી. પણ આરએસએસ સાવરકર ગુજરી ગયા 1966માં, તો એ દરમિયાન એટલે ગાંધીજી હત્યા પછી એમણે કશું ગાંધી વિશે લખ્યું હોય કે કશું એમણે નિવેદન આપ્યું હોય એવું? એમણે નિવેદન આપ્યું હતું બાપુની હત્યા પછી શોકનું, અને પોતે કેટલા દુઃખી થયા અને પોતે કેટલું બાપુનું સન્માન કરતા હતા એ વિશે લખ્યું હતું. ને એમણે કોર્ટમાં પોતાના ડિફેન્સમાં પણ એ કહ્યું કે જુઓ મને કેટલું બધું દુઃખ થયું, હું કેવી રીતે આમાં ઇન્વોલ્વ હોઈ શકું. પણ એવું તો ઘણા લોકોએ કર્યું છે કે કૃત્ય કરાવીને પછી પોતાને બચાવવા માટે કોર્ટમાં કે જાહેરમાં નિવેદનો એવા કરે કે જેથી લાગે કે ભાઈ એ લોકો તો ના હોઈ શકે.
પણ હવે છેલ્લો સવાલ કે એક તો ગાંધીજીની અત્યારના સમયમાં પ્રસ્તુતતા તો છે જ, પણ હવે સાવરકરની વાત વધારે મહિમા મંડન થાય છે, તો એ વિશે તમારું શું માનવું છે? એ કેમ થઈ રહ્યું છે? આ બાજુ કેમ મીડિયા પણ જઈ રહ્યું છે, લોકોને પણ એવી વાતો રાજ આવી રહી છે? જો આપણે એક વાત કબૂલ કરવી પડે કે સાવરકરના બે કિરદાર હતા. એક ક્રાંતિકારી સાવરકર હતા. અચ્છા. કાળા પાણી પહેલાના જે સાવરકર હતા એ ક્રાંતિકારી હતા. એમને ક્રાંતિકારી વિચાર તો કર્યો હતો, ભલે કૃત્યો બીજાઓ પાસે કરાવ્યા હોય, પણ એક ક્રાંતિકારી વિચાર એમણે કર્યો હતો ને એક પ્રેરણા આપી હતી બીજાઓને ક્રાંતિ કરવા માટેની, આઝાદી માટે. એ એમની પાસેથી આપણે છીનવી ના શકીએ. એવું ના કહી શકીએ કે ના ના એ તો ખોટા જ હતા ને ઢોંગી જ હતા ને બધું. પણ કાળા પાણી થયા પછી તરત, એવું નહોતું કે 10-15 વર્ષ, તરત જ એમણે માફી માટે પત્રો લખવાનો વ્યવહાર શરૂ કર્યો. લગભગ 1.5 વર્ષની સજા ભોગ્યા પછી તરત જ. અને એ પછી જે એમને માફી મળી, એના પછી પેન્શન મળ્યું, એ પેન્શન માટે એમણે કેટલી વાટાઘાટો કરી અને વારંવાર એમણે એ પેન્શન મળતું હતું ત્યારે એમાં વધારો કરાવી લેવા માટેની ભલામણો બ્રિટિશ સરકારોમાં આપીને જે વચનનામું આપ્યું, એમના માફીનામામાં જે એમણે વચન આપ્યું કે હું હંમેશા તમારો વફાદાર થઈને રહીશ, અને એ નિભાવ્યું. કાળા પાણીમાંથી છૂટ્યા પછી રત્નાગીરીના જ્યાં એમને નજરબંધ રખાયા હતા, અને જ્યારે મુંબઈ પ્રોવિન્સની કોંગ્રેસ સરકારે એમને છોડી મૂક્યા, તો પણ એમણે બ્રિટિશ જોડેની વફાદારી કે જે રીતે સિદ્ધ કરી, એ રીતે પછી એમના ક્રાંતિકારી હોવાની મહિમા રહી ના શકે. કારણ કે જીવનમાં તમે જે છેલ્લે કરો એ જ તમારી ઓળખ થાય, અને એ ઓળખ એક દેશદ્રોહી ગદ્દારની છે. એટલે મેં લખ્યું છે, સાવરકરનું એ કેરેક્ટર લખ્યું છે, અને એમાં મેં કહ્યું છે કે પહેલા જે ક્રાંતિકારી વિચારનો માણસ હતો એ પ્રશંસનીય છે, પણ પછી જે ગદ્દાર થયો એ એટલો જ ઘૃણાને પાત્ર છે. ઓકે. હવે છેલ્લો સવાલ કે ગાંધીજીનો જે પારિવારિક વારસો તમે જાળવી રહ્યા છો, એટલે એને કેવી રીતે જુઓ છો તમે? એના કેવી રીતે તમને લાગે છે, અનુભવો છો? હું એમનો વંશજ છું, એ વાતમાં કોઈ નકારી શકે એવું નથી, પણ એને લીધે થઈને હું કંઈ ખાસ છું એવું હું નથી માનતો. હું બીજા બધા ભારતીયો જેટલો જ ખાસ કે સામાન્ય છું એવું મને લાગે છે. પણ એ જે ધરોહર છે એનું મને સ્વાભિમાન છે, અને એ ધરોહર તરફ મારી જે જવાબદારી છે એ હું નિભાવવાની મારી ક્ષમતા પ્રમાણે કોશિશ કરું છું. અને આ પુસ્તક એનું જ એક એને લીધે જ આ પુસ્તક મેં લખ્યું છે. એનો એ નથી કે મારા પૂર્વજનો બચાવ કરવાની મારી આશા નથી, પણ ભારતને એક આલામ વગાડવાની જરૂર છે એવું મને લાગે છે. કારણ કે આપણે 45-46નું ભારત અને 92 પછીનું ભારત એ જોઈએ તો એમાં ઘણા બધા પેરેલલ આપણને મળે છે. અને 45 પછી જે ભારતમાં થયું એને લીધે 47માં જે વિભાજન થયું અને એને લીધે જે વિનાશની કગાર સુધી આપણે પહોંચી ગયા હતા, એ હમણાં 92 પછીના ભારતમાં એના ચિહ્નો વધારે ને વધારે તીવ્ર થતા દેખાય છે. અને એટલે મને એ ચિંતા હંમેશા રહી કે ત્યારે તો જીવતા ગાંધીએ અને મરેલા ગાંધીએ આ દેશને બચાવી લીધો, હવે આપણી પાસે એવો ગાંધી નથી રહ્યો, એટલે આપણે બધાએ સતર્ક રહેવું પડશે જો આ દેશને બચાવવો. તો એ જ જવાબદારી હવે તમે એને મારા રાષ્ટ્રપ્રેમનું પ્રતીક ગણો કે મારા પૂર્વજના મારી વંશાવલીનું ગણાવો, એ તમારા પર છે. તો ખૂબ ખૂબ આભાર તુષારભાઈ.
તુષારભાઈએ જેમ કીધું એમ કે સતર્ક રહેવું પડશે અને સતર્ક રહેવા માટે અત્યારે આ તમે પુસ્તક જરૂરથી વાંચશો. અત્યારે જે ઇન્ટરવ્યુમાં વાત સમાવી છે તેના સિવાયની પણ વાતો તમને આમાં વાંચવા મળશે. તો અત્યારે હાલ તુષારભાઈ સાથે ને મારા સાથી જયંત દાફડા સાથે મને વિદાય આપશો. અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરશો. નવજીવન ન્યૂઝ વતી નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ